15 દિવસની અંદર 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર હવે જૂન મહિનાને લઈને સમાચાર આવી રહ્યા છે। યુદ્ધ જે છે તે પૂર્ણ થવાનું નામ લઈ રહ્યું નથી અને મોંઘવારી જે છે તે પણ હવે આસમાને જઈ રહી છે। ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ફરી એકવાર એક નવો ફટકો પડી શકે, કારણ કે ઈરાન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલ સતત મોંઘું થઈ રહ્યું છે। જો કે હાલમાં મિત્રો $100 નીચે જે છે તે ક્રૂડ ઓઇલ ચાલી રહ્યું છે, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા ગાળાના કરારો કર્યા હોવાથી મોંઘું ક્રૂડ ઓઇલ તેલ જે ખરીદ્યું હોય તેના કારણે પેટ્રોલ ડીઝલના વેચાણમાં જે કંપનીઓ છે તે અંડર રિકવરી થઈ રહી છે, એટલે કે કંપનીઓ જે છે તે નુકસાનીમાં ચાલી રહી છે। હાલમાં જ મિત્રો બંને ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 7 પૈસાનો જે મિત્રો વધારો કરવામાં આવ્યો હતો, થતા પેટ્રોલની અંદર પણ મિત્રો લીટરે જે છે તે ₹12 અને ડીઝલમાં ₹21ની ખોટ જતી હોવાને કારણે કંપનીઓએ કુલ 74,000 થી લઈને 84,000 કરોડની રકમ આ વેચાણમાં ગુમાવી છે। એટલે કે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે તેને કારણે કંપનીઓ ખોટમાં ચાલી રહી છે અને જોવા જઈએ તો મિત્રો કંપનીઓએ જે છે તે ખાસ કરીને ટોટલ 74,000 થી 84,000 જેટલા કરોડ જેટલા રૂપિયા જે છે તે મિત્રો ગુમાવી રહી છે કંપનીઓ, અને આજે મિત્રો લગાતાર કંપનીઓ નુકસાનીમાં જઈ રહી છે તેનો એ સંકેત છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના ફરી એકવાર દબાણ બની શકે। જો કે મિત્રો હજુ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી, પરંતુ જે રીતના પહેલા પણ મિત્રો આ રીતનો માહોલ બન્યો હતો, ફરી એકવાર મિત્રો પેટ્રોલ ડીઝલ લઈને સમાચાર આવી રહ્યા છે કે ભાવમાં વધારાના સંકેતો જોવા મળ્યા છે। બાકી મિત્રો જે છે તે તમારું શું કહેવું છે, જો આ ભાવ ક્યાં જઈને પહોંચી શકે એ પણ કોમેન્ટમાં લખજો, કારણ કે છેલ્લા મહિનાની અંદર 15 દિવસમાં 4 વખત વધારો કરવામાં આવ્યો હતો અને અંદાજિત પેટ્રોલ ₹9 સુધી મોંઘું કરવામાં આવ્યું હતું।